રાવપુરા વિધાનસભા પરિવાર અને ખાનગી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિવસના ઉપલક્ષ્યમાં દિવ્યાંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। જ્યારથી જ નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી જ તેઓ દિવ્યાંગ લોકોને સાથે લઈને ચાલી રહ્યા છે। એટલે રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના માર્ગદર્શન હેઠળ રાવપુરા વિધાનસભા પરિવાર અને ખાનગી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી દિવ્યાંગોને પ્રોત્સાહન મળે એટલે દિવ્યાંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, પૂર્વ મેયર સુનિલ સોલંકી, રાવપુરા વિધાનસભામાં આવતા તમામ વોર્ડના નગરસેવકો, વોર્ડ પ્રમુખો સહિત તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ નેતા અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 75મા વર્ષગાંઠ નિમિત્તે આખા વિશ્વમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયું છે। તે જ પ્રકારે વડોદરા શહેરમાં પણ અલગ અલગ કાર્યક્રમો છે। તે અનુસંધાનમાં રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આજે દિવ્યાંગ મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। હાઉસ ઓફ યુનિટીની સાથે રહીને વડોદરા શહેરમાં દિવ્યાંગો માટે કામ કરતી 6 જેટલી સંસ્થાઓ છે, તેના 600 જેટલા બાળકો અત્રે ઉપસ્થિત થયા છે અને સાંસ્કૃતિક કાર્યક્રમ છે આ બાળકો દ્વારા જ પ્રસ્તુતિ થવાની છે। અને ત્યારબાદ વડોદરાના જ કલાકાર શ્રી સનતભાઈ પંડ્યા અને કમલેશભાઈ પટેલ આપ બધા જાણો છો કે એક ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ છે, ડાન્સર છે। એવી રીતે સનતભાઈ પંડ્યા પણ એક ખૂબ મોટું નામ છે। આ બંને કલાકારોનું પણ એના પછી એમનો એટલે પરફોર્મન્સ થશે। તો આ પ્રકારના કાર્યક્રમો થકી દિવ્યાંગોને પણ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા માટેનું જે કામ થઈ રહ્યું છે તેમાં આપણા માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આપ પણ બધા આ વિષયોમાં ધીરે ધીરે જોડાતા જઈએ, જેથી કરીને સમાજનું જે એક અભિન્ન અંગ છે તેને પણ વિકસિત ભારતમાં આપણે બધા સાથે ઉપર લઈએ।